તો ફરીથી એક વખત કેટીએમ નિઝામપુરાના મિની બ્લોગની અંદર તમારું બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપણે આજે વાત કરીશું કેટીએમમાં ટોટલ કેટલા મોડલ્સ છે, કયા કયા મોડલ્સ છે, અને ઘણા ઇન્સ્ટાગ્રામ પર જ્યારે હું લાઈવ આવું છું ત્યારે ઈએમઆઈના ઓપ્શનની વાત કરે છે કે ડાઉન પેમેન્ટની વાત કરે છે. તો એના રિગાર્ડિંગ બી થોડી ઘણી આપણે વાત કરીશું આજે, જેનાથી આ બ્લોગ તમારી પાસે જ્યાં પહોંચે છે કે તમે ફોરવર્ડ કરો છો તો એ વ્યક્તિ પાસે ગુજરાતીમાં કેટીએમને લગતી માહિતી મળે. કેટીએમમાં કયા મોડલ્સ છે, કયા કલર અવેલેબલ છે, કઈ જગ્યાએ આવવાનું કેટીએમ લેવા માટે, આ દરેક વસ્તુઓ આજે આપણે આ કેટીએમના બ્લોગની અંદર વાત કરીશું. તો કેટીએમની વાત કરીએ તો કેટીએમ એક રેસિંગ કંપની છે જે વર્લ્ડની સૌથી ટફેસ્ટ રેલી, જે ડકાર રેલી છે એમાં સૌથી હાઈએસ્ટ 23 બાર વિનિંગ ચેમ્પિયનશિપ છે. એટલે કેટીએમના કોઈ પણ મોડલની વાત કરીએ તો જ્યારે પણ તમે મીટર ઓન કરો છો તો સૌથી પહેલું સ્લોગન લખેલું હોય છે રેડી ટુ રેસ. એનો મતલબ છે કે આપણી કોઈ પણ બાઇક રેસિંગ સેગમેન્ટમાં અને લોંગ ડિસ્ટન્સ કાપવામાં અને મજબૂત એન્જિન માટે બેસ્ટ ટેકનોલોજીથી બનેલી બાઇક છે. ઓકે, વાત કરીએ તો 160 સીસીની 160 સીસીનું બાઇક જે છે એની અંદર બેઝિક ફીચર્સની વાત કરીએ તો બેઝિક ફીચર્સમાં 6 ગિયરવાળું એન્જિન આપેલું છે. એન્જિન છે લિક્વિડ કુલ એમ્પ્લીફાય એન્જિન છે, કુલન્ટ વોટર રેડિએટર સાથે. આપણી દરેક બાઇકમાં રેડિએટર, કુલન્ટ વોટર, ટ્યુબલેસ ટાયર, ડ્યુઅલ ડિસ્પ્લે, ટીએફટી મીટર, ડિજિટલ મીટર, આ જે ફીચર્સ છે, અપસાઇડ ડાઉન શોકર્સ, મોનો શોકર્સ, ટેલિસ્પ્રે, આ જે ફીચર્સની વાત કરીએ, ફીચર્સ આપણા બધી જ બાઇકમાં કોમન છે. દરેક બાઇકમાં તમને આ ફીચર્સ જોવા મળશે. સેકન્ડ મોડલની વાત કરીએ તો 200 સીસી, સેમ અગેન ટ્યુબલેસ ટાયર, ડ્યુઅલ ડિસ્ક બ્રેક, ડ્યુઅલ ચેનલ એબીએસ, ડિસ્પ્લે ડિજિટલ આવશે, ટેલિસ ફ્રેમ આવશે, 2 કલર આવશે, એક ગ્રે અને સેકન્ડ ઇઝ ઓરેન્જ. આ 2 કલર આવશે. આના પછીનું જે મોડલ છે એ 250 સીસી આવશે. સીસી શાર્પ લુક, સુપર ડ્યુક ડિઝાઇન, ટ્યુબલેસ ટાયર, ડ્યુઅલ ડિસ્ક બ્રેક, ડ્યુઅલ ચેનલ એબીએસ, 31 PS પાવર, લિક્વિડ કુલ એમ્પ્લીફાય એન્જિન, 5 ઇંચ કલર ડિસ્પ્લે, જેમાં અલગ અલગ ફીચર્સ પણ આપેલા છે. ટર્ન બાય ટર્ન નેવિગેશન, રેડી ટુ રેસ, જે આપણે આગળ વાત કરી. રાઇડિંગ મોડ આવશે, એબીએસ ઓન ઓફ, સુપર મોટો એબીએસ, બાઇક ઇન્ફોર્મેશન, ટ્રીપ 1, ટ્રીપ 2, ફેવરેટ મીટર. આમાં તમારો ફોન કનેક્ટ થઈ જશે. ફોન કનેક્ટ થયા પછી હેલ્મેટ અથવા હેન્ડ્સ ફ્રી હશે તો એ બી કનેક્ટ થઈ જશે. ક્વિક શિફ્ટર પ્લસ. આ 3000 આરપીએમ પછી ગિયર ચેન્જ કરવા માટે તમારે વારે ઘડીએ ક્લચનો ઉપયોગ નહીં કરવો પડે. ઇઝીલી તમે ગિયર શિફ્ટ કરી શકશો. આ ફીચર્સ ઘણી ઓછી બાઇકમાં આવે છે, એ આપણી કેટીએમમાં છે. આના પછી વાત કરીએ તો એક 350 સીસીનું બાઇક આવે છે ડ્યુકમાં, પછી એક 400 સીસી. બીજા 2 બાઇક છે એ એડવેન્ચર છે. સામે છે એ 250 સીસી છે એડવેન્ચરમાં, 350 સીસી. આમાં 2 કલર ઓપ્શન આવશે. એક આ જે છે અત્યારે ડિસ્પ્લેમાં એ ઓરેન્જ વ્હાઇટ દેખાય છે. બીજામાં જે પાછળ ઓરેન્જ છે એ આગળ આવી જશે, એટલે ઓરેન્જ વ્હાઇટ થઈ જશે બીજો. એટલે આગળ ઓરેન્જ રહેશે, પાછળનો જે પોર્શન છે આ જે એ વ્હાઇટ થઈ જશે અને આ પાર્ટ ઓરેન્જ થઈ જશે. આ 350 સીસીમાં ક્રૂઝ કંટ્રોલ સાથે આવશે ગાડી.